એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અનધર ટ્રાવેલ વ્લોગ સાથે હું આવી ગયો છું હસ્તગીરી. તો આજે ઉપર પહોંચવાનું છે, હજુ થોડીક વાર છે, 3-4 કિલોમીટર જેવું. અને આપણે ઉપર જઈએ, તમને વ્યૂઝ કેવા આવે છે ઉપરના એ તમને બતાવીએ, બરાબર છે? તો બના રહો વિડીયોમાં, ઓકે? તો હસ્તગીરી ગેટના અંદર તો પહોંચી ગયા છીએ, અને સનલાઇટ ને ભાઈ, તો આ નીચે બધી ધર્મશાળાઓ છે આજુબાજુમાં, ભોજના ગૃહ. ને તમે ક્યારેક એકલા આવ્યા હોય, બાઇક ન હોય, તો અહીંયા બસ છે, પછી તુફાન ને બધા જૂના તુફાનને વાહન વ્યવસ્થા થઈ જાય. તમે આ લોકોને ઇન્ક્વાયરી કરો કે નહીં અમારે ઉપર જવું છે, તો એ લોકો તમને વ્યાજબી ભાવે તમને ઉપર લઈ જાય. સારું, ચલો તો ઉપરનો કેવા વ્યૂ છે અને કેવા ક્રોસમાંથી આપણે જવું પડે છે. લાઈક ડુંગરા ઉપર જ તે હસ્તગીરી પર્વત આવેલો છે. તમે ડિટેલમાં તમારે જોવું હોય તો યુટ્યુબ કે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો કે હસ્તગીરી એટલે શું કામ પ્રખ્યાત છે. પર જઈએ ને આપણે મળીએ. હસ્તગીરી આવતા હોય ને તો ત્યાં રસ્તામાં એક ખોડિયારમાંનું મંદિર પણ આવેલું છે. આપણે ત્યાં અત્યારે જઈએ છીએ, તો તમને બતાવીએ કેવું છે. ખોડિયારમાંના દર્શન તો કરી લીધા છે, અને હવે જઈએ છીએ ઉપર હસ્તગીરી, જે માટે આપણે આવ્યા હતા, બરોબર છે? ઉપર આવતા મારા કાન બંધ થઈ ગયા છે ભાઈ. એક તો શરદી છે, અને ઉપરનું વાતાવરણ તો ભાઈ ધુમ્મસ થઈ ગયું છે. પાછો તડકો એટલો બધો છે, અને એટલા હાઈ એલ્ટિટ્યૂડ ઉપર છે ને, ઠંડો પવન. જેકેટ પહેર્યું છે તોય ફૂલ ઠંડી લાગે છે ભાઈ. ગજબ.
ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ. કાન બાન બધું બંધ છે, જેકેટ પહેર્યું છે તોય ઠંડી વાય છે. તો ઉપર જઈને આપણે અહીંયા બરોબર દર્શન કરાવીએ તમને. હા, ફેમિલી ફોટો. ઉપર આપણે આવી ગયા છે હસ્તગીરી. દાદરા ચડની ઉપર દર્શન કરવા જઈએ. જો ફોન અલો હશે તો તમને દર્શન કરાવીશ. ઓકે. નીચેથી કહેતો હતો કે નહીં, બધા વાહનો ઉપર આવે તો અહીંયા સુધી આવે છે બધા. સારું, ચલો આવા ગુડ ઇવનિંગ વ્યૂ સાથે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું. અને જય દ્વારકાધીશ. રાધે રાધે.